છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ખાસ સઘન સુધારણા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલશે। બીએલઓની મદદથી મતદારો ईएफ फॉर्म भरावी जरूरी पुरावा साथे सबमिट करी शके छे। तो ड्राफ्ट यादी 9 डिसेम्बरे प्रकाशित थशे अने 9 डिसेम्बर थी 8 जान्युआरी 2026 सुधी सुधारणा वांधा दाखल थई शकशे। तो बीएलओ केम्प 15, 16, 22 अने 23 नवेम्बरे सवारे 9 थी बपोरे 1 वाग्या सुधी दरेक मतदान मथक पर योजाशे। तमाम मतदारोने खास सघन सुधारणामां भाग लईने कोईपण लायक मतदार रही न जाय अने कोईपण गैरलायक मतदारनो समावेश न थाय तेनी खातरी करवा अपील कराई। હું બધા છોટાઉદેપુર નિવાસીઓને અપીલ કરું છું કે આજે સ્પેશિયલ ઇન્ટેન્સિવ ચાલી રહ્યા છે કેમ્પેન, એને આપણે સફળ બનાવીએ અને 100% એન્યુમરેશન ફોર્મ ભરીને આપણે સબમિટ કરાવીને જે નવી ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે એમાં એક પણ વોટર જે એલિજિબલ છે આ રહી નહીં જાય અને એક પણ વોટર જે ખરેખર ખોટા છે આ એમાં સમાવેશ નહીં થઈ જાય, એવી રીતના પ્રિન્સિપલને ધ્યાને રાખીને